શ્રીજી ફેન્સુઈ વાસ્તુશાસ્ત્ર, જ્યાં આપને દરેક રાશિના સિદ્ધ કરેલા નંગ તેમજ શ્રીયંત્ર મળશે. સાથે જ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં ફેન્સુઈ તેમજ પૂજા સામગ્રી મળશે. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું કનેક્ટ ગુજરાતમાં અને હું છું આપની સાથે મુશ્તાક. આપ જોઈ રહ્યા છો સીજી સ્પેશિયલ 7. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. વડોદરામાં જળ સંકટથી જનજીવન અસ્તવ્યસ્ત. વધુ 5 એનડીઆરએફની ટીમો પુણેથી વડોદરા માટે એરલિફ્ટ કરાઈ. રાજકોટના ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદની છારા ગેંગના 3 સભ્યોની કરી ધરપકડ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે. રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારનું મસમોટું કૌભાંડની આશંકા. યોગ્ય કાર્યવાહી કરી કડક પગલાં કરાઈ. ભરૂચના નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબના અભાવે દર્દીનું મોત. ગ્રામજનોમાં ફેલાયો આક્રોશ. ભરૂચ દહેજની ફિલોટેક્સ કંપનીમાંથી વિદેશમાં નિકાસ થતા ₹4 કરોડ 15 લાખના પોલિસ્ટર યાનની ચોરી મામલે 5 લોકોની કરાઈ ધરપકડ. વડોદરામાં 24 કલાકમાં ખાબકેલા 20 ઇંચ વરસાદે શહેરને તહેસ નહેસ કરી મૂક્યું છે. ત્યારે વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે એનડીઆરએફની વધારે 5 ટીમ પૂનાથી એરલિફ્ટ કરીને પહોંચાડવામાં આવી રહી છે. વડોદરામાં વરસાદી સ્થિતિમાં બચાવ રાહત કામો માટે એનડીઆરએફની 5 વધારે ટીમ પૂનાથી એરલિફ્ટ કરીને પહોંચાડવામાં આવી રહી છે. અત્યારે વડોદરામાં એનડીઆરએફની 4 ટીમ વડોદરામાં તંત્રના મદદ કાર્યો માટે તૈનાત છે. આ ઉપરાંત એસડીઆરએફની 4, આર્મીની 2 તેમજ એસઆરપીની 2 કંપની તેમજ પોલીસ અને સુરત વડોદરાની ફાયર ટીમ પણ બચાવ રાહત કામોમાં જોતરાય છે. વડોદરા શહેરના કુલ 304 વીજ ફીડર પૈકી 48 ફીડર વરસાદી પાણી ભરાવાના કારણે વીજ કરંટથી કે અન્ય કોઈ રીતે નાગરિકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. આના પરિણામે વીજ પુરવઠાને અસર પહોંચી છે. વરસાદી પાણી ઓસરતા ત્વરાએ આ વીજ ફીડરો પૂર્વવત કરી દેવાશે અને વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે. આ ફીડર બંધ કરવાને કારણે વડોદરાના ઇન્દ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલીબાગ, માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપુરા, ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારમાં અસર પહોંચી છે. વડોદરાના સૌ નગરજનોને આ સ્થિતિ ધ્યાને લઈ સ્થાનિક તંત્રને સહકાર આપવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે. लेकिन एनडीआरएफ की टीम, स्टेट रिलीफ टीम हमारी काम कर रही है वहाँ, और पुणे से एयरलिफ्टिंग करते हुए 3 टीम दोपहर को पहुँचेगी. 3 बजे के बाद वडोदरा की जो रनवे है वो भी कार्यरत हो जाएगा. अभी बारिश बंद है. 4-5 घंटा अगर बारिश नहीं हुई तो ऑटोमेटिक विश्वामित्रा का भी लेवल घट जाएगा और बड़ौदा में जो स्थिति का सर्जन हुआ है उसमें से बड़ी रिलीफ मिलेगी. बड़ौदा में 300 से ज़्यादा फीडर इलेक्ट्रिसिटी का कार्यरत है. उसमें से 47 फीडर बंद है क्योंकि वहाँ पानी काफ़ी भरा हुआ है, तो शॉर्ट सर्किट और नई कोई समस्या न पैदा हो इसलिए डिपार्टमेंट ने ही वो फीडर बंद रखा है. पानी जैसे उतरेगा उसके बाद वो फीडर भी कार्यरत होंगे. 4,000-4,500 से ज़्यादा लोग को इवैक्यूएट किया है, स्थलांतर किया है और सेफ जगह पर उनको पहुंचाया है. कल एक दीवार गिरने से 4 लोगों की मृत्यु हुई थी और बाकी कोई ऐसे जानानी भी नहीं है. लेकिन पानी कम होने के बाद बड़ौदा पुनः स्थापित होगा. अभी तो 3 क्रोकोडाइल बाहर आए हैं और हमारे फॉरेस्ट विभाग के सभी लोग वहाँ कार्यरत है, वॉच है, और जितने क्रोकोडाइल्स मिलेंगे उसको वहाँ से उठाकर ले जाएंगे. જૂનાગઢના ઉપરવાસના વરસાદના કારણે વંથલી નજીકના ઓજત નદીમાં નવા નીરની પધરામણી થઈ હતી. ત્યારે નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા. જૂનાગઢના વંથલી નજીક આવેલ ઓજતવીય સિંચાઈનો ડેમ ગત રાત્રિના 1.50નો ઓવરફ્લો થયો હતો, જેના કારણે 15 જેટલા ગામોમાં સિંચાઈ માટે પાણીનો મસમોટો પ્રશ્ન હલ થઈ ગયો હતો અને હજુ પણ પાણીની આવક સતત ને સતત શરૂ છે. તો ડેમમાં 4000 ક્યુસેક પાણીની હાલમાં જાવક છે. નીચાણવાળા વિસ્તારોમાં અને 13 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને નદીના કાંઠે તથા પટમાં લોકોએ માલઢોર નહીં લઈ જવા સૂચના આપવામાં આવી છે. ઓજત નદી
ઘેડ વિસ્તારના ગામોને પણ પાણી લાગતું હોવાથી આ વિસ્તારના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કે નીચાણવાળા વિસ્તારોમાં ગામ લોકોએ ચહેલ પહેલ ન કરવી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અચાનક ગમે ત્યારે પાણી આવવાથી ઘેડ વિસ્તારમાં ગમે ત્યારે પાણી આવી શકે છે. તો ઓજત કાંઠામાં આવતા દરેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઓજત નદીમાં હાલ આ વરસાદના પ્રથમ જ નવા નીરની વધામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો હવે ખેડૂતોનો મસમોટો પાણીનો પ્રશ્ન ઓજતના નવા નીરની સાથે હલ થશે. ગઈકાલ રાત્રે લગભગ 12 કલાકે સૌથી વધુ પાણી 17,000 ક્યુસેક જેટલું પસાર થયું હતું, જે લગભગ 170 મીટરનો ઓવરફ્લો થયેલ હતો. પણ આજે વહેલી સવારથી પાણી ઘટવા માંડ્યું છે અને અત્યારે 2.5 થી 3 ફૂટનો ઓવરફ્લો જઈ રહ્યો છે. વધુ જો ઓવરફ્લો થાય તો નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો, નીચે આવતા સાંતલપુર, પીપલાણા, ગણજા, ટીકર, અન્ય ગામોને નીચે ખૂબ જ પાણી વધારે આવે તો મુશ્કેલી થાય. અત્યારે હાલમાં કોઈ મુશ્કેલી નથી. રિપોર્ટર મનીષ ડાકી, DK7 ન્યૂઝ, જૂનાગઢ. તો જૂનાગઢમાં ભારે વરસાદને લઈને ગિરનારના જંગલમાંથી પાણીની આવકમાં વધારો થતાં મુચકુંદ ગુફા પાસે વાહન ફસાયા હતા. તો બીજી તરફ દામોદર કુંડમાં પાણી ભરાતા શહેરીજનોએ નજારો માણવા પહોંચી ચૂક્યા હતા. જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેર તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે પાણીની આવક શરૂ થતાં દામોદર કુંડ પાસે આવેલ પ્રાચીન મુચકુંદ મહાદેવના મંદિરે જવાના રસ્તે ડુંગર ઉપરથી ઝરણાના પાણીના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મુચકુંદ ગુફા પાસે પાર્ક કરેલ વાહનો પણ પાણીના ધસમસતા વહેણમાં તણાયા હતા. મંદિરના સેવકોએ ભારે મહેનત કરીને 2 મોટરસાયકલ અને 1 મોટર કારને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. ભારે વરસાદ થવાના કારણે ગિરનાર પર વનરાઈઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી. દામોદર કુંડમાં પણ ભારે પાણીની આવક થતાં ખોડિયાર ગુના પાસે પાણીનો ધોધ શરૂ થયો હતો. શહેરમાં સારો વરસાદ પડે તેની શહેરીજનો આતુરતાથી રાહ જોતા હતા, ત્યારે આજે સારો વરસાદ વરસતા શહેરીજનો પણ વરસાદની મજા માણવા ગિરનાર તળેટી તરફ જતા જોવા મળ્યા હતા. તો મુચકુંદ ગુફા પાસે વાહનો ફસાયાના સમાચારો પણ મળ્યા હતા. રિપોર્ટર મનીષ ડાકી સાથે રવિન્દ્ર કસારા, DK7 ન્યૂઝ, જૂનાગઢ. તો આ તરફ બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતો ખુશ થયા હતા અને વરસાદને ખેડૂતો કાચું સોનું ગણાવી રહ્યા છે. જોકે પર્યટક સ્થળ માઉન્ટમાં પણ વરસાદ થતાં માઉન્ટ આબુવાસીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. બનાસકાંઠાના અમીરગઢમાં ગત રાત્રે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમીરગઢમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બનાસ નદીમાં પણ નવા નીરની આવક થઈ છે, જેને લઈને ખેડૂત આલમ હરખાયો છે. ગત રાત્રે ભાભરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ભાભરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદને પગલે સર્વત્ર ખુશી થઈ છે. ત્યારે દાંતામાં 1 ઇંચ, જ્યારે પાલનપુર અને વડગામમાં 1 ઇંચ વરસાદ થયો. સવારના 6 વાગ્યા સુધીમાં ઝરમર વરસાદને લઈને લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. જોકે પાલનપુરમાં મોડી રાતથી વીજળી અને કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જ્યારે પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાઈ હતી. ધાનેરા અને દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ થતા અને ઉપરવાસમાં વરસાદને લઈ અને દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જોકે ધાનેરામાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન આ 2 ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશ છે. જોકે ડીસા, કાંકરેજ, થરાદ, વાવ, સુઈગામ પંથકમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ગત રાત્રે પડ્યો હતો. જોકે અગાઉ સરહદી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને કાચું સોનું વરસ્યું હતું. જોકે રાજસ્થાન અને ગુજરાતીઓના પર્યટક આ માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો હતો. માઉન્ટમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માઉન્ટના નખી લેકમાં પાણી ભરાયું હતું અને માઉન્ટમાં કુદરતી ઝરણાનો સ્ત્રોત વહેતો થયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. બનાસકાંઠામાં સર્વત્ર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી છે, ત્યારે બનાસ નદી, સીપુ, દાંતીવાડા અને મોકેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રિપોર્ટર નિલેશ ઉપાધ્યાય, DK7 ન્યૂઝ, પાલનપુર. આ તરફ અરવલ્લી જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, તો મોડાસાના લોકોએ વરસાદને વધાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધીમીધાર વરસાદ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે રીતે ધીમીધાર વરસાદ પડી રહ્યો છે તેને વધાવવામાં આવ્યો હતો. મોડાસાની સરસ્વતી બાલ મંદિર સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા વરસાદના નીરને વધાવાયા હતા, જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ જળાશયમાં 1300 તેમજ મેશ્વો જળાશયમાં 7000 ક્યુસેક પાણીની આવક થઈ છે. જિલ્લામાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 59 મિલીમીટર, ભિલોડામાં 69 મીમી,
મેઘરજમાં 21 મીમી, માલપુરમાં 2 મીમી, બાયડમાં 11 મીમી અને ધનસુરામાં 8 મીમી જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસતા અંદાજે 1.5 લાખ જેટલા હેક્ટરમાં થયેલા વાવેતરને જીવનદાન મળશે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો અને આમ જનતા વરસાદની રાહ જોઈ રહી હતું, ત્યારે છેલ્લા 3 દિવસથી મેઘરાજાની મહેર આખા ગુજરાતમાં સર્વત્ર થઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ અમી છાંટા આ ધરતી ઉપર ધરતીપુત્રો માટે સર્વ માટે આજે એક અમી સ્વરૂપે પડી રહ્યા છે. ત્યારે સરસ્વતી સ્કૂલના બાળકો સાથે છેલ્લા 3 દિવસથી ગરમી લાગતી હતી અને હવે વરસાદ પડ્યો છે, તેથી અમે ખુશ છીએ. અહીંયા થોડો ઓછો વરસાદ પડ્યો છે અને બીજે બધે બહુ વરસાદ પડ્યો છે, એટલે અહીંયા અમે પાણી જલ વધારવા માટે આવ્યા છીએ. મોટા જળાશયોમાં વાત્રક, માજમ, મેશ્વો અને વૈડી 4 જળાશય અત્રેના વિભાગ હસ્તક છે. તેમાં છેલ્લા 2 દિવસથી ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે વાત્રક જળાશયમાં હાલ પાણીની આવક શૂન્ય છે, પરંતુ મેશ્વો જળાશયમાં ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે તેમાં 7000 ક્યુસેકની આવક છે અને હાલ જળાશયનું લેવલ 209 મીટરે પહોંચી ગયેલ છે. રિપોર્ટર ઋતુલ પ્રજાપતિ, DK7 ન્યૂઝ, અરવલ્લી. આગળ વાત કરીએ ભરૂચ જિલ્લાની. ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે એક ખેત મજૂરને વીજ કરંટ લાગતા તેને પ્રાથમિક સારવાર માટે નજીકના નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો. જોકે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી પ્રાથમિક સારવાર ન મળતા ખેત મજૂરનું મૃત્યુ થતાં લોકોમાં રોષ ઊભો થયો હતો. આ ઘટનામાં તબીબની બેદરકારી બહાર આવતા લોકોએ તેમની વિરુદ્ધ પગલાં ભરવા માટેની માંગ ઉઠાવી હતી. પૃથ્વી પર ઈશ્વર પછીનું જો કોઈ સ્થાન કોઈને મળ્યું હોય તો તે તબીબ છે, પરંતુ કેટલીક વખત આ તબીબોની બેદરકારીના કારણે દર્દીઓ મોતને ભેટતા હોય છે. તબીબી આલમને શર્મસાર કરે તેવી ઘટના ભરૂચ તાલુકાના નવેઠા ગામે નોંધાઈ હતી. નવેઠા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. તેનાથી 5 કિલોમીટર દૂર આવેલા અમલેશ્વર ગામમાં એક ખેત મજૂર મહેશભાઈ વસાવાને વીજ કરંટ લાગતા તેને તાત્કાલ સારવાર અર્થે લવાયો હતો. જોકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડૉક્ટર કિંજલબેન પટેલ ફરજ પર હાજર ન હતા, જેના કારણે આયુષ્માન મહિલા તબીબ પ્રાથમિક સારવાર આપવામાં મૂંઝાયા હતા. તબીબ હાજર ન હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના પગલે અમલેશ્વરના રહીશ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા પણ નવેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. પણ તમે આયુષ ડોક્ટર છો એ વાત તો સાચી ને? તમે ઇન્જેક્શન ના આપી શકો એ વાત પણ સાચી ને? તમારાથી ઇન્જેક્શન કોઈ ડોક્ટરને આપી ના શકાય. તમારો ડોક્ટર ત્યાંથી ફોન ઉપર કિંજલ પટેલ એવું કે ઇન્જેક્શન આપી દો એટલે તમે આપી દીધું. કાયદાથી બિલકુલ વિપરીત પરિસ્થિતિ એવી છે કે કાયદાની દ્રષ્ટિએ આયુષ ડોક્ટર મેડિકલ ડોક્ટરની સેવા આપી શકે ના. એ વાત તો સાચી જ છે બેન, છતાં પણ તમે ઇન્જેક્શન આપી દીધું. એમનો બચાવ માટે શું કામ તમે ઇન્જેક્શન આપી દીધું? એટલે મેં તો સ્ટાફને પણ સૂચના તો તમે આપી ને કે એ ડોક્ટરે કીધું એટલે ઇન્જેક્શન આપી દો, તો એ ના આપી શકાય ને. મેડમ ડોક્ટર કેમ નથી આવતા? ડૉક્ટર ક્યાં છે? સિવિલ હોસ્પિટલના આજે કોઈ પણ જગ્યાએ તમારો ડોક્ટર હાજર નથી, તે પણ અમે તપાસ કરાવી છે. એટલે એ તો મારા સિનિયર છે. આજે બીજું કે કોઈ પણ માણસ ગામનો સરપંચ આવે કોઈ આવે તો વિઝિટિંગ બુક નથી, એ અંદર મૂકીને જાય. આજે મારે વિઝિટિંગ બુક એક ચોપડામાં લખવી પડી, જે બનાવ બન્યો છે તે આખો. અને વિઝિટિંગ બુક તરીકે મેં ઉપયોગ કર્યો છે આખો. એક વિઝિટિંગ બુક રાખવા પણ તૈયાર નથી આ હોસ્પિટલ, અને લખી દીધું મુવમેન્ટ રજિસ્ટર. અમલેશ્વર ગામના મહેશભાઈ કરીને જેને કરંટ લાગવાથી આજે આ વિસ્તારનું PSC સેન્ટર નવેઠા ખાતે લાવવામાં આવેલો હતો. ત્યારે મહેશભાઈ હકીકતની અંદર એમનો જીવ જીવતો હતો, છતાં પણ PSC સેન્ટર નવેઠા ખાતે જ્યારે લાવવામાં આવેલા છે ત્યારે અહીંયાના મેડિકલ ઓફિસર કે જે મેડિકલ ડોક્ટર કહેવામાં આવે છે કિંજલબેન પટેલ કરીને, એ આજે આ PSC સેન્ટર ઉપર હાજર નથી. તેનાથી વિશેષ કે આજુબાજુના વિસ્તારના અનેક લોકોની માંગ હતી કે આ વિસ્તારના PSC સેન્ટર ઉપર ડોક્ટર ફરજિયાતપણે હાજર રહે, છતાં પણ અનેક બહાના હેઠળ સિવિલ હોસ્પિટલે જઉં છું, અહીંયા જઉં છું એવા બહાના કરીને આજ સુધી આ ડોક્ટર અહીંયા હાજર રહેતા નથી. આજે આ મહેશભાઈનું મૃત્યુ થયેલું છે કે મહેશભાઈ જીવે છે આજે એ પણ ક્લિયર કરવા માટે કોઈ ડોક્ટર છે નહીં. તેની સાથે સાથે દુઃખની વાત એ છે કે ગુજરાત સરકારના કાયદાકીય હેઠળ આયુષ ડોક્ટર
જે ડૉક્ટર હકીકતમાં મેડિકલ ટ્રીટમેન્ટ આપી ના શકે, બોટલ આપી ના શકે, ઇન્જેક્શન મારી ના શકે, આજે એક દુઃખદની બાબત છે આ સરકાર માટે પણ અને જિલ્લા માટે પણ ને પીએચસીના વિસ્તારના લોકો માટે પણ કે એક ડૉક્ટર ના હોવાને કારણે એક આયુષ ડૉક્ટર જો મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકતી હોય તો એક ગંભીરપણે ગુનો છે. જેમણે તબીબ ડોક્ટર કિંજલ પટેલની ગેરહાજરીને વખોડી આયુષ્માન તબીબને પણ આડે હાથ લીધા હતા. દરમિયાન ડોક્ટર કિંજલ પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે દર્દીને કોઈ ઇન્જેક્શન આપવાનું કહ્યું હતું, જેના આધારે આયુષ્માન તબીબે ઇન્જેક્શન પણ આપ્યું હતું અને ત્યારબાદ ડોક્ટર કિંજલ પટેલના કહેવાથી જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જોકે આ સમયગાળા દરમિયાન જ મહેશ વસાવાનું મોત થયું હતું, પરંતુ આ મૃત્યુને જાહેર કરાયું ન હતું. 108ના પાયલોટ અને નર્સને દર્દીનું મૃત્યુ થયું હોવાની આશંકાના કારણે મહેશ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવાની ના પાડી હતી. જોકે આયુષ્માન તબીબ અને કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ દબાણ આપતા આખરે દર્દી મહેશ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં તબીબને તેને મૃત્યુ પામેલ ઘોષિત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા અગાઉથી જ નવેઠા આરોગ્ય કેન્દ્ર ખાતે તત્કાલ પ્રાથમિક સારવાર ન મળવાના કારણે મૃત્યુ પામ્યો હતો, જેને લઈ ગ્રામજનો પણ ગરમાયા હતા, જેમણે તબીબ સામે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવી હતી. પહેલાં એમનું બીપી ચેક કર્યું, પ્યુપિલ ડાયલેટ છે કે નહીં એ ચેક કર્યું. એના પછી અમે કિંજલ મેડમને ફોન કર્યો, જે અમારા MBBS ડૉક્ટર છે. એમને ફોન પર એમને જાણ કરતાં એમને કીધું કે ઇન્જેક્શન હાઇડ્રોકોર્ટિઝોન કરીને આવે છે એ તમે આપી દો. તો સ્ટાફ નર્સ દ્વારા હાઇડ્રોકોર્ટિઝોન ઇન્જેક્શન પેશન્ટને આપવામાં આવ્યું. એના પછી એમને એવું કીધું કે પેશન્ટને ભરૂચ સિવિલ પર રિફર કરી દો. તો રિફર સ્લીપ અમે અહીંયાથી લખીને 108ને કોલ કરીને પેશન્ટને રિફર કર્યું. મેં એનું બીપી ચેક કર્યું છે, તો બીપી આવ્યું નથી અને પ્યુપિલ ડેની ડાયલેટ જ છે, પણ હું આયુષ્યમાં હોવાથી હું એમનું ડેથ ડિક્લેર કરી શકતી નથી. તબીબના અભાવે હા, એના અભાવે એટલે અહીંયાથી અમારે ભરૂચ સિવિલ મોકલવું પડે છે. મને આયા હમણાં શોર્ટ ટાઈમ થયો છે, એટલે હું એના વિશે વધારે કશું બોલીને હું હમણાં જ હાજર થઈ છું 9 તારીખે જ આ મહિના. ના, મેં નહીં આપ્યું, સ્ટાફ નર્સ દ્વારા અપાયું છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં આવેલ દહેજમાં ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી વિદેશોમાં નિકાસ થતા પોલિસ્ટર યાર્નના કન્ટેનરોના સીલ તોડી પોલિસ્ટર યાર્નના કાર્ટૂન રસ્તામાં ચોરી કરવાના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આંતરરાષ્ટ્રીય આયાત નિકાસ બજારમાં ગત ફેબ્રુઆરી 2019થી એપ્રિલ 2019 દરમિયાન દહેજ ખાતેની ફિલાટેક્સ ઇન્ડિયા કંપનીમાંથી કુલ 26 કન્ટેનરોમાં પોલિસ્ટર યાર્નના કાર્ટૂન ભરી પોલેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ કોરિયા વગેરે જગ્યાએ મોકલવામાં આવે છે. કંપની તરફથી કન્ટેનર દ્વારા હાજીરા પોર્ટ ખાતે શિપ દ્વારા અલગ અલગ સમયે નિયત કરેલ દેશમાં રવાના કર્યા હતા, જેમાં દરેક કન્ટેનરમાંથી કુલ 440 મેટ્રિક ટન કિંમત ₹4,15,65,734 જેટલો પોલિસ્ટર યાર્ન ઓછો હોવાનું જણાઈ આવતા દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસની તપાસમાં પ્રથમ ફૈઝાબાદના સુધીરની સંડોવણી બહાર આવી હતી. તેને ડ્રાઈવરોને સુરત રોડ કિંગ ટ્રાન્સપોર્ટમાં નોકરી અર્થે કોન્ટ્રાક્ટ મૂકી તેના સાગરીત સોનુ રહેવાસી આઝમગઢનો સંપર્ક કર્યો હતો. સોનુ યોજનામાં સામેલ થતા તેણે પાંડે રહેવાસી સેલવાસનો અને પાંડે હિઝબુલ્લાનો તથા હિઝબુલ્લાએ શર્માનો અને મિશ્રા જેઓ રહેવાસી સેલવાસનો સંપર્ક કર્યો હતો અને પૂર્વ આયોજિત કાવતરા હેઠળ તમામ ટ્રાન્સપોર્ટ કંપનીમાં જોડાઈ ગયા હતા. ડ્રાઈવરો ટ્રાન્સપોર્ટમાં કન્ટેનરો લઈ ફિલાટેક્સ કંપનીમાં પોલિસ્ટર યાર્ન ભરવા ગયા હતા અને કંપનીમાંથી પોલિસ્ટર યાર્ન ભરી નીકળી હજીરા પોર્ટ પહોંચતા પહેલા આરોપી ડ્રાઈવરો કન્ટેનરો સુરત નારોલીની આસપાસ લઈ ગયા હતા, જ્યાં આરોપીઓ સુધીર, સોનુ, વિશાલ, સલીમ દ્વારા સીલ કરેલા કન્ટેનરના સીલ તોડી પોલિસ્ટર યાર્નના કાર્ટૂનોની ચોરી કરવામાં આવતી હતી. સોનુ દ્વારા મુદ્દામાલ હબીબુલ્લા ઉર્ફે સેન્ટીને આપવામાં આવતો અને સેન્ટી દ્વારા મુદ્દામાલ જીતેન્દ્ર શર્માને વેચવામાં આવતો હતો. શર્મા તે મુદ્દામાલ પુષ્પેન્દ્ર મિશ્રાને વેચતો અને મિશ્રા દ્વારા પવન યાદવને. આમ એકબીજાની લિંક દ્વારા કંપની કિંમત કરતાં સસ્તા ભાવે પોલિસ્ટર યાર્ન દિલ્હી અને લુધિયાણામાં મુમરા ખાતે વેચી દેતા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા ₹1 લાખ, મોબાઈલ નંગ 10 ₹36,500, ક્રેટા ગાડી ₹14 લાખ મળી કુલ ₹15,36,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમની પૂછપરછ ચાલે છે, જે પૈકીનો એક મેઇન તહોમત આરોપી જે છે એની મુખ્ય એમો એ છે કે દર વર્ષે માર્ચ એપ્રિલમાં જે કન્ટેનરોના ડ્રાઈવર્સ ને જે બહારના વતનના હોય છે, બહારના રાજ્યના, એ પોતાના વતનમાં ખેતીવાડી વગેરે અર્થે જતા હોય ત્યારે બોગસ ડ્રાઈવરોની ખોટા લાયસન્સ સાથે એક ટીમો બનાવી જે તે કંપનીઓમાં કન્ટેનરોમાં લગાવતા હોય છે. આ એક એમની પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોય છે અને એ ડ્રાઈવર્સની મદદથી જે તે જગ્યાઓએ કોઈ હાઈવે ઉપરની હોટલો ઉપર આ કન્ટેનરો ઊભા રાખી સીલ તોડી મુદ્દામાલની ચોરી કરતા હોય છે. અત્યાર સુધી તપાસમાં
1 લાખ રૂપિયા રોકડા, 10 મોબાઈલ અને ક્રેટા ગાડી અમે રિકવર કરી છે. હજી ડ્રાઈવર, જે તે કન્ટેનરોના ડ્રાઈવર અને મુખ્ય આરોપી પકડવાનો બાકી છે, જેની તપાસ ચાલુ છે. મહત્વની વાત એ છે કે ઇન્ટરનેશનલ કક્ષાએ જ્યારે ભારતમાંથી કોઈ વસ્તુ એક્સપોર્ટ થતી હોય અને ત્યાં જ્યારે મુદ્દામાલ ઓછો મળતો હોય છે ત્યારે આપણી એક છાપ ખરાબ થતી હોય છે. પરંતુ ગયા વર્ષે પણ જે ગુનો દાખલ થયેલો એમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરેલો અને આ વખતે પણ અમે ત્વરિત ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરેલ છે. પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ ભર્યા છે, જેમાં મુખ્ય ભ્રષ્ટાચારી ચીફ ઓફિસર છે, જેમના ઓઠા નીચે દરેક પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે. તેના ઓઠા નીચે કેટલાક ભ્રષ્ટ બાબુ અને કોન્ટ્રાક્ટરો મલાઈ ચાટતા મળે છે, જેવા અનેકવાર બનાવો બન્યા છે અને અનેક તપાસો પણ માત્ર કાગળ ઉપર ચાલુ છે. હાલના ચીફ ઓફિસર આવ્યા ત્યારથી ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો માત્ર કાગળ ઉપર ચાલી રહી છે. કેટલાય ગેરકાયદેસર બાંધકામો ઉપર ભ્રષ્ટ નીતિના કારણે આ મહાશય મહેરબાન જોવા મળે છે, પરંતુ આ ભ્રષ્ટ બાબુની ઊંચા સુધી પહોંચ હોય કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે નગરપાલિકામાં એક બીજું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આવો જોઈએ આ સમગ્ર અહેવાલ કેવી રીતે કર્યું કૌભાંડ. રાધનપુર નગરપાલિકામાં શહેરના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે, પરંતુ વચેટિયા જ વચ્ચે ભાગ બટાવ પદ્ધતિ અપનાવી સરકારને નુકસાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં 1 કરોડ 17 લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે, જેના આ મહાકૌભાંડીઓ દ્વારા કાયદેસર સિસ્ટમ અપનાવી ઓનલાઈન ટેન્ડર મંગાવ્યા, ત્યારબાદ કેવી રીતે સરકારના પૈસા પડાવવા તેવા વિચાર સાથે ચાલ રમી. ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા મુજબ 5 ટેન્ડર આવ્યા બાદ નીચા ટેન્ડર હતા તેમને સેટિંગથી ખોલ્યા વગર નીચા ભાવવાળા કોન્ટ્રાક્ટરો દ્વારા લખાવી લઈ ઊંચા ભાવવાળાને આ ટેન્ડરોના કામ આપી દેવાયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. એ પણ બહુ જ ઊંચા ભાવે. આવી પ્રક્રિયાથી કામ આપતા રાધનપુર નગરમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં ભરવા નગરપાલિકાના એક કોર્પોરેટર દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તો શ્યામ કન્સ્ટ્રક્શનને જે ઊંચા ભાવે આ કામ આપ્યું છે, આ કન્સ્ટ્રક્શનના અગાઉના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ પણ તપાસમાં પેન્ડિંગ જોવા મળે છે. ત્યારે આ તમામે સરકારને ખાડામાં ઉતારવાના ભરપૂર પ્રયત્નો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ બાબતની યોગ્ય તપાસ કરી જો આ સત્ય સાબિત આ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરાય તે જરૂરી જોવા મળે છે, જેથી ભવિષ્યમાં પણ સરકાર નુકસાન થતું અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ DK7 ન્યૂઝ. જે વિરોધ પક્ષની ભૂમિકા એની અંદર સક્રિય છે અને વિરોધ પક્ષના માણસો અંદર જોઈન્ટ થઈને એમનું અંગત હિત સાચવીને એ લોકોએ મોટું કરપ્શન કરીને અમારા નગરપાલિકાની અંદર જે ટેન્ડરો હતા એમાં જે ટેન્ડરો ખોલવામાં આવેલા એમાં અમુક ટેન્ડરો ખોલ્યા નહીં, જે નીચા ભાવના હતા. એ લોકો પાસેથી લખાવી લીધું કરપ્શન કરીને કે આ અમે કામ કરવા નથી માગતા, અને આના કારણે નગરપાલિકાની અંદર અંદાજિત 45 લાખ રૂપિયાનું નુકસાન થાય છે, જે નીચા ભાવના ટેન્ડરો ના લઈ અને ઊંચા ભાવના ટેન્ડરો આપી અને અમારા અધિકારીઓએ અને અમારા પદ અધિકારીઓએ 5 ટેન્ડર આવેલા હતા. 1 કરોડ 73 લાખના ટેન્ડર હતા, જેમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જે નીચા ટેન્ડર હતા એમનું લખાણ લઈ અને એમના ટેન્ડર ખોલવામાં આવ્યા નથી. બાકી ઊંચા ટેન્ડરવાળાને સાઠગાંઠ સાથે અધિકારીઓએ મળી અને નગરપાલિકાને અને સરકારને આશરે 40 થી 45 લાખનું નુકસાન પડે એવું ઊંચા ભાવે ટેન્ડર આપી અને અમને ગેરરીતિ આપી છે. 24 તારીખે આપણે લેખિતમાં આપ્યું હતું, સીઓને રૂબરૂ વાત કરી હતી, સીઓએ આપણને એમ કીધું હતું કે હું જોઈ લઈશ, અને 26 તારીખે સીઓએ સહી કરી અને વર્ક ઓર્ડર આપી દીધો છે. કારોબારી ચેરમેને પણ લેખિતમાં વાંધામાં સહી કરેલી છે 24 તારીખે, અને 26 તારીખે એ પણ વર્ક ઓર્ડરમાં સહી કરીને આપી દે છે. આવી આગળ પણ એક ઘટના બની હતી કે ભીતચિત્ર દિવાલમાં 4 લાખનું ટેન્ડર હતું અને 7.5 લાખનું ચૂકવણું કર્યું છે, એ ઓનલાઈન કરાવ વગર. આવી ગેરરીતિ કરતા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એ ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆત કરી છે. વડગામ તાલુકાના છાપી જ્યોતિનગરમાં રહેતી એક 20 વર્ષીય યુવતીએ મંગળવારે સાંજે ઝેરી દવા ગટગટાવી જીવન સલીલા સંકેલી લેતા અનેક સવાલો ઊભા થયા હતા. જોકે છાપી પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. છાપી જ્યોતિનગરમાં રહેતી અને ફિરોજપુરા રાજોસણાની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતી માયા ઉર્ફે મમતા કનુભાઈ દરજી મંગળવારે
ઝેરી દવા પી આપઘાત કરતા અનેક સવાલ ઊભા થયા છે. દરમિયાન યુવતીએ દવા ફેક્ટરીમાં પીધી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. યુવતીએ ફેક્ટરીમાં દવા શા માટે પીધી તેને લઈને સવાલો ઊભા થયા હતા. યુવતીએ દવા ઘરે પીધી કે ફેક્ટરીમાં પીધી તે પોલીસ તપાસ બાદ જાણી શકાશે. જોકે યુવતીના શવનું પીએમ પેનલ ડોક્ટરો દ્વારા પરિવારે બીજા દિવસે શા માટે કરાવ્યું? યુવતીના મોતનું રહસ્ય ઘેરું બનતા યુવતીના મોસાળ પક્ષ દ્વારા વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણી શકાશે. દરમિયાન પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. રિપોર્ટર દિલીપ ગોહિલ, DK7 ન્યૂઝ, વડગામ. અહીં સમય છે એક નાનકડા વિરામનો. Excuse me, I need a... I'm getting late. I need a lift. England cricket match. Virat Kohli. Cricket? Yeah, no, cricketer. no, actor. But I'm cricketer. No, actor. Hey, American Tourister. Yes. American Tourister. Thank you. Your access to the world. American Tourister. 3 પેઢીથી સ્થાયી નીલકંઠ જ્યોતિષાચાર્ય એટલે ફોન પર ટોટલ સમાધાન. લવ પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રેમી પંખીડાનું મિલન. પહેલા સંબંધ હતા ફરીથી બાંધવા માટે મળો. વશીકરણ મૂઠ ચોટના સ્પેશિયાલિસ્ટ, 100% કામની ગેરંટી. 21 કલાકમાં A to Z કામનું નિરાકરણ. A26 ચિત્રકૂટ સોસાયટી 2, તુલસીધામ ચોકડી, જાડેશ્વર રોડ, ભરૂચ. શ્રી ગણેશ મોબાઈલ. મોબાઈલની દુનિયામાં ભરૂચ જિલ્લાનું વિશ્વસનીય નામ શ્રી ગણેશ મોબાઈલ, જ્યાં આપને ઇન્ડિયાની દરેક બ્રાન્ડના ઓરિજિનલ મોબાઈલ મળશે. સાથે દરેક જાતની મોબાઈલ એસેસરીઝ તો ખરી જ. 0% ફાઇનાન્સથી સરળ હપ્તે પણ આપ મોબાઈલ ખરીદી શકો છો. શ્રી ગણેશ મોબાઈલ. વર્તમાન સમયમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, જેના ઉપર કાબૂ મેળવવા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક મળે છે. ધોરણ 10, 12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ એડમિશન મેળવી 1 વર્ષના પ્રેક્ટિકલ અને થિયરી કોર્સ પૂરો કર્યા બાદ 100% નોકરીની ગેરંટી. તો આજે સંપર્ક કરો ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. આગળ વાત કરીએ ભરૂચ જિલ્લાની. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ, મછાસરા, માંગરોલ તથા રોજા ટંકારિયા ગામે અતિશય વરસાદ પડતા રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ગામ લોકોમાં ચિંતાનો વિષય બનવા પામ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે લગાતાર વરસાદ વરસતા રોડ, ગ્રાઉન્ડ, ખેતરોમાં પાણી ભરાઈ જતા ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. વધારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું હોય, જેના કારણે ખેડૂતો પણ પરેશાન અને ચિંતામાં જોવા મળ્યા હતા. જો વરસાદ બંધ નહીં થાય તો કેટલાય ખેડૂતોના ખેતરમાં પાક બળી જવાની સંભાવના રહી છે, જ્યારે કેટલાય ખેડૂતોના ખેતરમાં તો પણ ભરાઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને કેટલાય રોડ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. આછોદ ગામમાં વધારે વરસાદ પડ્યો હોવાથી આછોદ હાઈસ્કૂલ, કુમાર શાળા તથા કન્યા શાળા સ્કૂલના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા સ્કૂલ બંધ રાખવાનો વારો આવ્યો હતો, જ્યારે આછોદ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ આખું પાણીથી ભરાઈ ગયું છે અને ગ્રાઉન્ડની આજુબાજુના રસ્તા જેમ કે ડ્રીપ તથા બેટ જે ખેતરમાં જવા માટે રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે. જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. 16 જેટલી ગેરકાયદે લારીઓને કબજે લેવાઈ હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીઓ શાક માર્કેટ પાસે બહાર જાહેર રોડ પર બેસીને શાકભાજી વેચતા અને ફેરિયાઓને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ દૂર ખસેડ્યા હતા. શાક માર્કેટ પાસે બહારના વિસ્તારમાં જાહેર રોડ ઉપર શાકભાજી વેચાણ કરતા ફેરિયાઓ ટ્રાફિકને અડચણરૂપ હોવાથી આજે એસ્ટેટ શાખાએ તમામને દૂર ખસેડ્યા હતા. જામનગરના કમિશનરના આદેશનો અનાદર કરતા શાક માર્કેટ વિસ્તારમાં 16 જેટલી
રેકડી એસ્ટેટ શાખાએ જપ્ત કરી હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ પોલીસ સાથે રાખી દબાણો દૂર હટાવવા કામગીરી હાથ ધરાઈ હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળીએ કાયદાનું પાલન ન કરતા 16 જેટલે લારીઓવાળાને જપ્ત કર્યા હતા. માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ આજ રોજ બપોરના 1 વાગે શાક માર્કેટ વિસ્તારમાંથી 17 રેકડી જપ્ત કરેલ હતી અને એઓને સામાન પણ પાછો આપી દીધેલ છે. આ પહેલાંની અગાઉ 25 રેકડી જપ્ત કરેલી હતી, તે હજી છોડેલ નથી. તે દરમિયાન તોય છતાં તે લોકો અવારનવાર કહેવા છતાં મૌખિક સૂચના પોલીસ ખાતું આપે, મ્યુનિસિપાલિટી આપે, ટ્રાફિક શાખા પણ મદદ કરે છે, તોય પણ આ લોકોને કોઈ ફેર પડતો નથી. જેથી કરીને આજે પાછી બીજી 17 રેકડી જપ્ત કરેલ છે અને આ રેકડી પણ અમે છોડશું નહીં જ્યાં સુધી આનો પૂરેપૂરો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે છોડવાના નથી. રિપોર્ટર શૈલેષ ભાનુશાળી સાથે કુલદીપ ભટ્ટ, DK7 ન્યૂઝ, જામનગર. આજરોજ જેતપુર ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પાવન પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં મંજૂરી વગર બેરોકટોક ચાલતા જ્યાં ત્યાં કતલખાનાઓ અને હોટલો બંધ કરાવવા માટે જેતપુર સિટી PIને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનો પરિપત્ર છે કે પવિત્ર શ્રાવણ માસ તથા પર્યુષણ નિમિત્તે શહેરના કોઈપણ ખૂણે ચાલતા કતલખાનાઓ તથા નોનવેજનું વેચાણ કરતી હોટલો, લારીઓ બંધ રાખવા તથા અગાઉ શ્રી રામ જન્મોત્સવ સમિતિ જેતપુર દ્વારા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક અરજી આપવામાં આવી હતી કે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ચાલતા કતલખાનાઓ તથા નોનવેજની લારી ગલ્લા હોટલો બંધ કરાવી અનુસંધાને જેતપુર નવાગઢ નગરપાલિકા શોપ એક્ટ શાખા દ્વારા સર્વે કરી 41 ગેરકાયદેસર કતલખાનાઓ તથા દુકાનોને એક નોટિસ પાઠવી બંધ કરાવવા કડક સૂચના આપી હતી તથા આ નકલ જેતપુર સિટી PIને પણ આપવામાં આવી હતી. આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા આજરોજ ફરીથી શ્રી જેતપુર રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જય શ્રી રામ. આજ રોજ શ્રી રામ જન્મોત્સવ સમિતિ જેતપુર દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના ગલીએ ખાતે જે કતલખાનાઓ ચાલે છે તથા લારી ગલ્લા અને હોટલો ચાલે છે નોનવેજની, એના બંધ કરાવવા માટે જેમાં અગાઉ અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે જેના અનુસંધાને નગરપાલિકા દ્વારા સર્વે કરી 41 લોકોને નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનને એની એક નકલ આપવામાં આવી હતી, પણ એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તો આજરોજ ફરીથી અમે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જેતપુર સિટી PIને એક આવેદનપત્ર આપ્યું છે અને એની સાથે આ નોટિસ જોડેલી છે. તો નક્કર કાર્યવાહી થાય અને બંધ કરાવવામાં આવે આ લારી ગલ્લાઓ, હોટલો અને કતલખાનાઓ, એવી અમારી માંગ છે. આગળ વાત કરીએ દાહોદની. દાહોદમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ તાલુકા કન્યા શાળાથી દાહોદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ તાલુકા કન્યા શાળાથી દાહોદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી અલગ અલગ મહિલા દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે આજે દાહોદની તાલુકા કન્યા શાળાથી મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના પ્રથમ દિવસના ભાગરૂપે દાહોદ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. દર વર્ષે 15 દિવસની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. મહિલા સુરક્ષા અંતર્ગત મહિલા સશક્તિકરણ અને રાજ્ય સરકારની યોજનાઓના ભાગરૂપે રાજ્ય સરકારના વિચારો જન સુધી પહોંચાડવા માટે અને મહિલાઓ માટેની યોજનાઓ હોય, મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે સારામાં સારા કામો થાય અને યોજનાઓથી કોઈ વંચિત ન રહે તે હેતુથી લોકો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા દિવસના ભાગરૂપે રાજ્યમાં 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજરોજ દાહોદ ખાતે મહિલા સુરક્ષા દિવસની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે રેલી દાહોદના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. રિપોર્ટર નઈમ મુંડા, DK7 ન્યૂઝ, દાહોદ. દાહોદ તાલુકા કન્યા શાળાથી મહિલા સુરક્ષા દિવસની આજે ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આજે પ્રથમ દિવસ છે જે ઉજવણી 15 તારીખ સુધી અલગ અલગ દિવસો તરીકે ઉજવવામાં આવશે. દર વર્ષે આ 15 દિવસોની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને મહિલા સુરક્ષા અંતર્ગત મહિલા સશક્તિકરણ અને બીજા જે રાજ્ય સરકારના યોજનાઓ છે અને રાજ્ય સરકારના જે વિચારો છે એ સામાન્ય જન સુધી પહોંચે અને મહિલાઓ માટેની યોજનાઓ હોય, મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે સારામાં સારા કામો થાય અને કામોનું જે વાત છે એ લોકો સુધી પહોંચે એ માટે અલગ અલગ દિવસોની ઉજવણી થાય છે. આજે મહિલા સશક્તિકરણ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સુરક્ષા દિવસની ઉજવણી થઈ રહી છે. પોલીસ, હોમગાર્ડ, GRD અને SPCની બાળાઓએ પણ આજે જે રેલી કાઢી છે, મૂળ આશય એવું છે કે મહિલાઓનો આત્મવિશ્વાસ વધે, સુરક્ષાની ભાવના વધે
અને એનાથી જે સશક્ત થવાની જે પ્રબળ ઈચ્છા છે એને પણ એક ટેકો મળે એના માટે આ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે શરૂઆત કરવામાં આવેલી છે. આ તરફ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારને એએસપી રવિ તેજા દ્વારા માનભેર વિદાય આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદાર જગદીશભાઈને માંગરોળ ડીવાયએસપી કચેરીના એએસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તેમજ પીએસઆઈ આરજી રામ દ્વારા નારિયેળ અને પળો આપી સાલ ઓઢાડી સન્માનભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 32 વર્ષથી ફરજ બજાવતા અને જેને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સૌના દિલ જીતી લેતા જગદીશભાઈને પોલીસ સ્ટાફે ફૂલહાર પહેરાવી ગિફ્ટ આપી હરખભેર વિદાય આપી હતી. માંગરોળ પોલીસમાં ફરજ બજાવી ચૂકેલ જગદીશભાઈએ પોલીસની ક્યારે પણ કામની જરૂર પડે કામ કરવા તૈયારી બતાવી હતી. રિપોર્ટર જીતુ પરમાર, DK7 ન્યૂઝ, માંગરોળ. સંઘ પ્રદેશ દીવ ખાતે 10મા વાર્ષિક સંમેલનનું આયોજન થયું હતું, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ટ્રેડ યુનિયનમાં 4 સભ્યો પણ સામેલ થયા હતા. દીવ ટ્રેડ યુનિયન દ્વારા અપના હોટલ ખાતે 10મા વાર્ષિક સંમેલનનું આયોજન થયું, જેમાં સંસ્થાના 118 સભ્યોના મહત્વ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઈ. દીવ ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે દીવ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર ઝા તેમજ દીવ HDFC બેંકના મેનેજર વિપુલ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન અંતર્ગત દીવ ટ્રેડ યુનિયનના ચેરમેન પ્રદીપ ગોકળ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. દીવ ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત આ સંમેલન અંતર્ગત ખાસ દીવના વિકાસ, અર્થ અને વેપારીઓના પ્રશ્નો વિશે ચર્ચાઓ થઈ હતી. સાથે આખા વર્ષના સંસ્થાની કોર કમિટીના કાર્યો અને સંસ્થાનો હિસાબ દર્શાવ્યો હતો. સંમેલન અંતર્ગત બેંક મેનેજર ઝા તેમજ વિપુલ પુરોહિત દ્વારા વેપારીઓને બેંક કઈ રીતે મદદરૂપ બની શકે તેમજ બેંકથી વેપારીઓને થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ કુરેશીએ વેપારીઓને પોતાની દુકાનોની આસપાસ સાફ સફાઈ રાખવા ખાસ સૂચનો આપ્યા હતા. કચરા સફાઈ માટે આપણું કર્તવ્ય છે, પોતાનું જ છે કે આપણી દુકાનની બહાર એક ડોલ રાખીએ ને કચરો આપણે જે રોડ પર ફેંકીએ એ રોડ પર ફેંકીએ નહીં. આ મારી એક દિલથી બધાને એક રિક્વેસ્ટ છે, બધા દુકાનવાળા, કેમ કે આપણે રાતે જ્યારે સાફ સફાઈ કરીને આપણો જ કચરો આપણે રોડ પર ફેંકી દઈએ. ઉપપ્રમુખ શાહનવાજ, મંત્રી આસિફ કાસમાણી, ખજાનચી સરફરાજ મંસૂરી, સહ ખજાનચી વસીમ કાજી, ટ્રસ્ટના ચેરમેન પ્રદીપ ગોકળ દૂધમલ, ટ્રસ્ટી કિશોર ઝાલા, ટ્રસ્ટી મુસ્તાક કાસમાણી, સભ્ય યાસીન સિંધા, નાસિર મંસૂરી, યુસુફભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવા 2 સભ્યોને શપથવિધિ ગ્રહણ કરાવી કોર કમિટીમાં સંમેલિત કરવામાં આવ્યા. રાજુભાઈ દવે તેમજ આમીન મંસૂરીના સહયોગથી 10મા વાર્ષિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ये भी क्या है कि SBI के पास गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है मुद्रा लोन, जो छोटे व्यापारी के लिए क्या है सबसे वन ऑफ द बेस्ट स्कीम आज के डेट में है, बेस्ट चीपेस्ट रेट पर आज के डेट में जो आप जो ट्रेडर्स एसोसिएशन के जो मेंबर हैं छोटे मैक्सिमम छोटे व्यापारी है, और छोटे व्यापारी के लिए कि SBI जो TOD को जो OD फैसिलिटी है. બ્યુરો રિપોર્ટ, DK7 ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ ચર્ચાઓ સાથે પાણીની સમસ્યાનો મુદ્દા સાથે વેરા વસૂલાતનો મુદ્દો મોખરે રહ્યો હતો. પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી, જેમાં પીવાના પાણીની વધતી જતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને નગરમાં મળતો પાણી પુરવઠો 38 દિવસે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વેરા વસૂલાત અંગેની એજન્સી નિમવાની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. તો સ્ટ્રીટ લાઇટ સર્વિસ, ભૂતિયા નળ કનેક્શન તેમજ વિવિધ પ્રજાલક્ષી ફરિયાદો અંગેની ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં UGVCL તેમજ BSNL કંપની દ્વારા ઊભા કરવામાં આવેલ વીજ પોલ તેમજ પાથરેલા કેબલ અંગે ટેક્સ વસૂલાત અંગેનો મુદ્દો ચર્ચા કરવામાં આવી હતી અને પ્રાંતિજમાં વિકાસલક્ષી કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય રાવલ, DK7 ન્યૂઝ, પ્રાંતિજ. આ સાથે CG સ્પેશિયલ 7 અહીં સમાપ્ત થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગિન કરો www.kanakgujarat.com પર અને અમારા YouTube પેજ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.